ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયા દ્વારા CRS ઇનિશિયેટિવ હેઠળ જનશિક્ષણ સંસ્થાન ભરૂચની તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન અર્પણ કરાયા. ભારત સરકારના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા સ્થાપિત જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા PMKVY 4.0 યોજના હેઠળ તાલીમ પામેલ સ્વિંગ મશીન ઓપરેટર કોર્સની તાલીમાર્થી બહેનોને ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના પ્રયાસો થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ડીસીએમ શ્રીરામ લિમિટેડ ઝઘડિયાના CSR ફંડમાંથી સંતોષકારક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થી બહેનોને સિલાઈ મશીન કીટ તથા પ્રમાણપત્રો વિતરણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ પદેથી ઉપસ્થિત ડીસીએમ શ્રીરામના પ્રમુખ અને યુનિટ હેડ BM પટેલે કંપની તરફથી CSR ઇનિશિયેટિવ હેઠળ થયેલ કામગીરીની વિગતો દર્શાવી હતી અને GSSની આ તાલીમની કામગીરીની પ્રશંસા કરી હતી. સાહેબ તરત હા પાડી દીધી કે આપણે આપી દઈશું અને પછી આ આખી એક પ્રક્રિયા હોય છે વહીવટમાં કંપનીમાં છેલ્લા કેટલા દિવસથી આપવાનું હતું પણ BM પટેલ સાહેબ કામમાં હોય હું પણ કામમાં હોય આજે આ દિવસ આજે આવી ગયો છે ને આપણા બધા લોકોને ફૂલ સર્કલનું મશીન આપીએ છીએ ને આપણે અમને તો એવું લાગે છે કે અમને બધાને તમારા આશીર્વાદ મળશે. ભગવાન સાહેબ પ્રાર્થના કરો તો BM પટેલ સાહેબ માટે આ બધા સંસ્થાના બધા માટે આશીર્વાદ માંગજો.